ભગવાન શબ્દોમાં કહી ગયા, નારદ સાંભળો, આ જગતનો પ્રલય થાય તે વખતે આ બ્રહ્માની સૃષ્ટિનો અંત થાય, કલ્પાંત થાય. બ્રહ્માના શ્વાસ રાત્રિના સમયે આપ એમના ઉદરમાં શ્વાસ દ્વારા પ્રવિષ્ટ થશો. નારદજીને એવું જ થયું અને પુનઃ જ્યારે સૃષ્ટિનું સર્જન કરશે ત્યારે આપ બ્રહ્માના માનસ પુત્ર તરીકે પ્રગટ થશો. એમ આ સૃષ્ટિનો પ્રલય સમય આવ્યો અને પ્રલય વેળાએ ભગવાન આ બ્રહ્માંડ સૃષ્ટિને પોતાના ઉદરમાં ધરે છે. આ પ્રલય કાલ મેઘ પ્રગટ કરે, આ બ્રહ્માને પણ જે ઉદરમાં ધરે એ નારાયણ છે. બ્રહ્મા એક કલ્પ એમનો દિવસ હોય અને એક કલ્પની રાત્રિ હોય. જ્યારે સૃષ્ટિનો પ્રલય કર્યો ત્યારે આ બ્રહ્માજીએ આ નારદને પોતાના શ્વાસ વેળાએ અંદર ધારણ કર્યા અને નારદ જ્યારે પુનઃ આ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે ત્યારે આ બ્રહ્માના 10 માનસ પુત્રો તરીકે પ્રગટ થયા અને તે વખતે ભગવાને એક વીણા આપી અને તે વખતે પ્રસાદીમાં ભગવાને વીણા આપી માટે એક નારદનું નામ વીણા પાણી બન્યું છે. નારદનું એક નામ વીણા પાણી. કેમ વીણા પાણી? પોતાના હાથમાં નિરંતર જે વીણા ધારણ કરે એ વીણા પાણી. પાણી ગ્રહણ આપ શબ્દ સમજો છો. લગ્નમાં પાણી ગ્રહણનો વિધિ આવે. પાણી એટલે હાથ, જેને હાથ સોંપવામાં આવે, ગ્રહણ કરાવવામાં આવે એ પાણી ગ્રહણ. એમ આ નારદનું નામ વીણા પાણી એટલે કે જેમણે પોતાના હાથમાં વીણા ધરી છે એ વીણા પાણી. નારદના અનેક નામો થયા. બ્રહ્માજીએ પોતાના માનસ પુત્ર તરીકે પ્રગટ કર્યા અને આ નારદનું જે નામ છે એમાં નારદજીનું કામ પણ બતાવવામાં આવ્યું. નારદ નર અને નારાયણ પાસેથી જ્ઞાન લે. આ જગતમાં જે ઉપાધિ, ઉપદ્રવ અને અસંતોષ, દરિદ્રતા પ્રગટ થાય એના નિવારણનો ફેસલો, એના નિવારણનું સમાધાન એ નર અને નારાયણ પાસેથી લે. એટલે એમનું એક નામ નારમ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદ. સંસ્કૃતમાં નારદનો નામનો અર્થ કરવામાં આવ્યો. નારમ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદ. આ નારમ એટલે નર અને નારાયણ. નર અને નારાયણે જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન જન કલ્યાણમાં નારદજી પહોંચાડવાનું કામ કરે એટલે એમનું નામ નારદ છે. ગુજરાતીની ભાષામાં પણ સમજીએ, નારદ ક્યારે પણ એમની વાત રદ ન થાય. એ નારદ. આપણે નારદને ખોટી રીતે સમાજની દ્રષ્ટિએ જોઈએ છે માટે ઘણા બધાને આપણે નારદ મુનિ શબ્દની ઉપમા આપીએ. અરે નારદ શબ્દની ઉપમા આપો પણ ખ્યાલ રાખો, નારદે ભક્તિ સૂત્ર આપ્યું છે. નારદ જેવું ભક્તિ સૂત્ર આજ સુધી કોઈ પ્રદાન નથી કર્યું. એ તો જ્ઞાનનો દાતા છે. નારદજીએ આ ઉપદેશ આ પૂર્વજન્મની કથાથી વ્યાસજીને આપ્યો. વ્યાસજીને આ ઉપદેશ આપ્યો અને વ્યાસજીને કહ્યું કે ભગવાનનું આ લીલામૃત તૈયાર કરો. અને તે વખતે વ્યાસજીએ 18,000 શ્લોક, 75,000 શબ્દો, 335 અધ્યાય, 12 સ્કંદનો એક પુરાણ રચ્યું. એનું નામ ભાગવત પુરાણ થયું છે. અને એ ભાગવત ગ્રંથ જે જીવો સાંભળે એ જીવો માયાથી મુક્ત થઈ વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે. આ ભાગવત રચના કરી પણ નારદજીએ ઉપદેશ આપ્યો અને એ રચનામાં ભાગવત રચના કરી પણ મેં બધાને વેદ આપ્યા, પુરાણ આપ્યા, પણ આ જે ભક્તિ રસ છે હું કોને આપું? મારો પુત્ર હતો, એ પુત્ર જન્મતાની સાથે માયાના પ્રબંધમાંથી મુક્ત થવા માટે એ પોતે ભગવાનને પ્રગટ કરો, વચન અપાવો, હું જન્મું પણ માયામાં પડું નહીં એવી કૃપા કરો. અને માટે એ જન્મતાની સાથે સંન્યાસ ગ્રહણ કરી અને દોટ મૂકે. આ જગતની અંદર મને મારો ઉત્તરાધિકારી પ્રાપ્ત થવો જોઈએ. નારદજીના
આ ભક્તિ સૂત્રથી મને હવે જીવવાની ઈચ્છા થઈ છે અને એ જીવવા માટે મેં આ ભાગવત રસામૃત તૈયાર કર્યું અને આ ભાગવત રસામૃત એવું છે કે જે ખાલી પોતાના કાનમાં એક વખત પડી જાય તો માનવનો ઉદ્ધાર કરી દે. પણ આ ઔષધિ આ રસામૃત મારે ઘરે ઘરે પહોંચાડવું અને નારદજી જે ભક્તિરસ આપ્યો છે એ દરેકના જીવનમાં વૈકુંઠ પ્રગટ કરી શકે એવો પ્રયાસ મારે કરવો છે.